જો એક વ્યક્તિ તેની ખુરશી ₹1350 વેચે તો એને 25% ખોટ જાય છે. 25% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો અહીંયા 25%ની ખોટ, તો 25% ને ફ્રેક્શનમાં લખાય 1/4. તો સીપી અને એસપીનો રેશિયો કેટલો મળશે? તો કે 4. એકની ખોટ જાય છે તો કે 3. હવે આવી રીતે છે. હવે શું છે? તો કે મારે 25%નો મારે નફો મેળવવો છે. 25%ને 1/4 લખાય તો 4 અને 1નો ફાયદો થશે. કેટલા થઈ જશે? 5. હવે ખુરશી એક જ છે તો એની મૂળ કિંમત તો સરખી જ રહેશે. જો કદાચ મૂળ કિંમત સરખી ન હોય તો સરખી કરવાની, પણ અહીંયા તો સરખી જ આપેલી છે એટલે આપણે આને સીધી સરખાવીએ કે પહેલાની કેટલી આપેલી છે એસપી, તો કે 1350. તો 3 બરાબર 1350 હોય તો હવે અહીં આપણે છેદ ઉડાડી દઈશું. 1350 અને 3. તો આ કેટલા થશે? તો કે 3 ચોક 12, એક વધે 3 પંચા 15 અને 0, બરોબર. અને ગુણ્યા 5 કરવાના. તો 5 બરાબર કેટલા? બરોબર. એટલે 45 અને આ ગુણ્યા કરવાના એટલે 0, પછી 25 ને 2, 5 ચોક 20, 21 ને 22. તો 2250 વેચવી, આટલા રૂપિયામાં વેચવી જોઈએ.